લસણિયા આખા બટેકાના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તેની સ્ટફિંગ માટેની ગાર્લિક સ્પાઇસી ચટણી બનાવીશું. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે તેમાં મેં 30 થી 35 નંગ જેટલું લસણની કળી, કાચી સિંગ, દાળકા સહિત કોથમરી નાખી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું. ત્યારબાદ અહીં મેં હાફ નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. અહીં લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, પરંતુ આ લસણિયા ભજીયામાં ચટણી થોડીક સ્પાઇસી એવી હશે તો જ ભજીયા ખાવામાં ખૂબ જ મસ્ત લાગશે અને સ્વાદિષ્ટ લાગશે. હવે હાફ ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે અને 1 ચમચી જેટલું મેં તેલ નાખી અને પાણીની જરૂર પડે તો 1 થી 2 ચમચી જેટલું પાણી નાખી અને સારી રીતના એને પેસ્ટ બનાવી લે છે. તો અહીંયા આપણે આખા લસણિયા ભજીયા માટેની ગાર્લિક પેસ્ટ બનીને તૈયાર છે. અને આ ગાર્લિક ચટણીને લીધે જ આ આખા લસણિયા ભજીયા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ખાવામાં કોઈ પણ જાતની ચટણીની પણ જરૂર નથી પડતી. મારી રેસીપીને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે આપણે ચટણી બની રેડી થઈ ગઈ છે અને મીઠું નાખીને પહેલેથી જ અહીંયા બટેકાને બાફી લીધા છે. અહીંયા બાફવામાં મીઠું નાખવું જરૂરી છે, કારણ કે જ્યારે આપણે ભજીયું ખાઈએ તો સ્વાદમાં અંદરથી બટેકું મોરું ન લાગે તેના માટે. અને વચ્ચેથી ચાકુની મદદથી આવી રીતના કટ કરી અને આપણે આવી રીતના 1 ચમચી થોડીક ઓછી એવી ચટણી પેસ્ટ આવી રીતના બટાકામાં અડધા ભાગમાં લગાવી લઈશું અને બીજા અડધા ભાગને આવી રીતના ઉપરથી પ્રેસ કરી અને આવી રીતના બધા જ ભજીયાને ભરી લઈશું. તો આ આખા લસણિયા ભજીયા તમે દિવાળીમાં મિષ્ટાન ખાઈને કંટાળી ગયા હો તો તીખા સ્પાઇસી આખા લસણિયા ભજીયા ચોક્કસથી ઘરે બનાવજો અને મારી રીતે આવી રીતના ભજીયા બનાવશો, ઘરમાં બધાને ભાવશે. તો આવી જ રીતના બધા જ આખા લસણિયા બટેકાને હું સ્ટફિંગ કરી લઈશ. તો તમે જોઈ શકો છો મસ્ત એવા બધા જ બટાકાને મેં સારી રીતના સ્ટફ કરી લીધા છે. અહીંયા મેં ચણાના લોટનું ખીરું છે એ પહેલેથી જ રેડી કરીને રાખ્યું છે. હવે એને બટેકામાં ચારે તરફ સારી રીતના કોટિંગ થાય તેવી રીતના ડીપ કરી અને એકદમ હાઈ ફ્લેમ ઉપર આ ભજીયાને આપણે ફ્રાય કરીશું. તો 1 બાય 1 બધા જ ભજીયાને આવી રીતના ડીપ કરતા જઈશું અને તેલમાં મૂકી દઈશું. આ ભજીયા જે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું અને તરત નાખતાની સાથે જ તરત એને પલટાવવાની ભૂલ નથી કરવાની. થોડીવાર માટે 1 થી 2 મિનિટ માટે રહેવા દઈશું. ત્યારબાદ જારાની મદદથી બીજી સાઈડને પલટાવી લઈશું. તો આવી રીતના બંને સાઈડ મેં ભજીયાને સારી રીતના પલટાવી લીધા છે અને મસ્ત બ્રાઉન કલર પણ આવી ગયો છે. હવે આ ભજીયામાં આપણે કોઈ પણ લોટ ડોયો તો ત્યારે એમાં આપણે બેકિંગ પાવડર કે સાજીના ફૂલનો પણ ઉપયોગ નથી કર્યો, તો પણ એનું ઉપરનું લેયર છે એકદમ પોચું બનીને તૈયાર થશે. હવે આપણે ભજીયા છે સારી રીતના ફ્રાય થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સ્પાઇસી એવા આખા લસણિયા બટાકાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા તમને એક ભજીયું કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો મસ્ત એવા આ લસણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી રેસીપી? મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આખા